હલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું લાલ આથેલા મરચાં. તમે લીલા આથેલા મરચાં તો બહુ જ ખાધા હશે, પણ તમે કદી આ લાલ મરચાં ખાધા છે? તમે આ લાલ મરચાં આ રીતે બનાવીને ખાઈ જોજો. ખૂબ સરસ અને ટેસ્ટી મરચાં બને છે અને ખાટા મીઠા અહીંયા મરચાં તૈયાર થાય છે. તો મરચાં બનાવવા માટે મેં જો આ રીતના લાલ મરચાં લીધા છે. તો મરચાંને આ રીતે આપણે કટ કરી દઈશું. તમે લીલા મરચાં કરતાં તમે આ લાલ મરચાં તમે હાથીને બનાવો ને તો એકદમ સરસ લીલા મરચાંને પણ ટક્કર મારે તેવા મરચાં તૈયાર થાય છે. તો જો આ રીતે મરચાંને આપણે કાપી દઈશું. આના બિયાને બધા કાઢી નાખીશું. જો તમે તીખું ખાતા હોય તો બિયા રહેવા દેજો, અને જો તમે તીખું ના ખાતા હોય તો બિયાને આ રીતે કાઢી નાખજો, જેથી મરચાં ખાવામાં તીખા નહીં લાગે. આ રીતે મરચાંને આપણે કાપી દઈશું. તો જો આ રીતે બધા મરચાંને મેં કાપી દીધા છે. તો હવે આપણે એમાં હળદર એડ કરીશું અને મીઠું એડ કરીશું. મીઠું એડ કરીને તેને મરચાંમાં મિક્સ કરી નાખીશું. આ રીતે જો આ રીતે હલાવીને આ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ કરતું રહેવાનું છે, જેથી સરસ મીઠા અને હળદરનું અંદર પાણી વળી જાય. તે માટે આ રીતે તેને હલાવીને આપણે કલાક માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી સરસ મરચાં હળદર અને મીઠાવાળા બની જાય. આ રીતે કરવાથી શું મરચાં લાંબો ટાઈમ સુધી ચાલે છે, મરચાં બગડતા નથી. આ રીતે આપણે મરચાં બનાવીએ ને તો જો કલાક થઈ ગયો છે. અહીંયા કલાક પછી આપણે જોઈ લીધું છે. જુઓ મરચાંમાંથી સરસ પાણી છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે તેમાં લીંબુ એડ કરી દઈશું. હું આમાં લીંબુનો રસ એડ નથી કરવાની, હું આમાં લીંબુ જ એડ કરીશ. લીંબુ એડ કરીશું ને તો લીંબુની ખટાશ અંદર આવી જ જશે. તે માટે લીંબુનો રસ એડ કરવાની જરૂર નથી અંદર. આપણે લીંબુ અંદર એડ કરીએ છીએ ને એટલે અંદર ખટાશ આવી જ જાય છે. હવે આને આપણે 2-3 કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. તો જો અહીંયા 2-3 કલાક થઈ ગયા છે. જો મીઠા અને હળદરનું પાણી સરસ વળી ગયું છે અને મરચાં પણ આપણા એકદમ જો સરસ થઈ ગયા છે, એકદમ પોચા. તો હવે આને આપણે આ રીતનું કપડું પાથરીશું અને કપડા ઉપર આપણે આ રીતે મરચાંને પાથરી દઈશું, જેથી તેનું બધું પાણી નીકળી જાય અને મરચાં સરસ આપણા સુકાઈ જાય. મરચાં સુકાય ને પછી જ આપણે આથેલા મરચાં બનાવીશું. મરચાંને સૂકવવા દેવા પડશે, નકર તમારા મરચાં ખરાબ થઈ જશે. તે માટે આ રીતે સૂકવવા જરૂરી છે. આપણે વધારે નથી સૂકવવાના. જો વધારે સૂકવીશું ને તો મરચાં ચબળ થઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે. તે માટે આને 2 કલાક માટે જ આ રીતે સૂકવવાના છે. પછી 2 કલાક પછી આપણે મરચાંને બનાવી દઈશું. તો આ રીતે જો બધા મરચાંને આપણે આ રીતે કપડા ઉપર પાથરી દેવાના છે. તો જો હળદર મીઠાનું પાણી વળ્યું છે ને અંદર, તો આ પાણીને આપણે કાઢી લઈશું. મરચાં સુકાય ત્યાં સુધી જો મેં અહીંયા મસાલો બનાવી દીધો. તો અહીંયા રહી અને મેથીને આ રીતે મેં પીસી નાખ્યું. રહી, મેથી અને વરિયાળી અંદર એડ કરી હતી અને થોડા આખા મરી એડ કર્યા હતા. તમારે મરી એડ કરવા હોય તો કરવાના, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા રઈના કૂરિયા અને મેથીના કૂરિયા આ રીતે મેં બનાવી દીધા હતા. જુઓ મિક્સરમાં આ રીતે પીસી નાખ્યા હતા. તો હવે અહીંયા મેં તેલ લીધું છે. અહીંયા તેલ મેં વધારે નથી લીધું, અહીંયા થોડું જ તેલ લીધું છે. આપણે અહીંયા બહુ વધારે તેલ નથી લેવાનું. તો તેલને મેં પહેલાં ગરમ કરી દીધું હતું. આંગળી આપણી ડૂબે તેટલું જ તેલ આપણે ગરમ થવા દેવાનું છે. બહુ આપણે વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું. જો વધારે તેલ ગરમ હશે ને તો રઈના કૂરિયા બળી જશે અને કાળા થઈ જશે. તે માટે વધારે તેલ આપણે ગરમ નથી કરવાનું. આપણે થોડું થોડું તેલ ગરમ થાય એટલે આ રઈના કૂરિયાને એડ કરી દેવાના છે અંદર. અને પછી એમાં હવે આપણે વરિયાળી એડ કરીશું. જો વરિયાળી તમારે એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. પણ વરિયાળી તમે જરૂરથી એડ કરજો. ખૂબ સરસ મરચાંનો ટેસ્ટ આવે છે.
વરિયાળી એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી નાખીશું જુઓ તેલમાં. હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું. તમે જો ગળ્યું ખાતા હોય તો ખાંડ એડ કરજો, નકર તમે સ્કીપ પણ કરી શકો છો ખાંડને. તમે એમને એમ પણ મરચાંને બનાવી શકો છો. તો આ રીતે ખાંડ એડ કરીને આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે, જેથી ખાંડ સરસ અંદર ઓગળી જાય. અને એટલું યાદ રાખવાનું કે ગરમ તેલમાં કદી મરચાંને નાખવાના નથી. તેલને બરાબર ઠંડુ થવા દેવાનું છે. હવે આ તેલને આપણે એકદમ ઠંડુ થવા દઈશું અને પછી જ મરચાં અંદર એડ કરીશું. તો જો તેલ સરસ ઠંડુ થઈ ગયું છે. આ રીતે તેલને એકદમ ઠંડુ કરી નાખવાનું છે. તેલ સહેજ પણ ગરમ ના હોવું જોઈએ. આ રીતે બધા મરચાંને આપણે ભેગા કરી મરચાંને એડ કરી દઈશું. જો મરચાં સરસ આપણા કોરા થઈ ગયા છે. આ રીતના મરચાંને કોરા કરી નાખવાના છે એકદમ. મરચાંમાં સહેજ પણ પાણી ના હોવું જોઈએ. જો સહેજ પણ પાણી હશે તો મરચાં ખરાબ થઈ જશે. હવે આને મરચાંને મિક્સ કરી નાખીશું આપણે. જો મિક્સ કરતો વિડીયો સ્કીપ થઈ ગયો છે, પણ આ રીતે આપણે મરચાંને મિક્સ કરી દેવાના છે. જુઓ આ રીતે આપણે હલાવી દઈશું. તો અહીંયા જુઓ આપણા મરચાં તૈયાર છે. તમારે અત્યારે હાલ ખાવા હોય બનાવીને તો તરત પણ ખાઈ શકો છો. આ મરચાંને બનાવીને આપણે તરત પણ ખાઈ શકીએ છીએ. મરચાં સરસ તૈયાર થઈ જાય છે. હવે આને આપણે એક બરણીમાં ભરી લઈશું. તો આપણો જો આથેલા લાલ મરચાં અહીંયા તૈયાર છે. તો હવે એને બરણીમાં ભરી લઈશું. આ રીતે તમે લાલ મરચાં આથેલા બનાવજો. ખૂબ સરસ મરચાં તૈયાર થાય છે. તમે એક વખત બનાવશો ને તો તમે ફરીથી પણ બનાવવાનું મન થશે. તેટલા ટેસ્ટી મરચાં તૈયાર થાય છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.